જંબુસર તાલુકાના કલક ગામે આવેલી કૃષ્ણા સિરામિક કંપનીમાં શ્રમિકના મૃત્યુ બાદ સર્જાયેલો ગતિરોધ આખરે 20 લાખની સહાયની જાહેરાત બાદ દૂર થયો છે. ઘટનાની વિગત મુજબ કંપનીમાં ફરજ બજાવતા શ્રમિક ઘનશ્યામભાઈ રાઠોડનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો અને સાથીઓ રોષે ભરાયા હતા. માજી ધારાસભ્ય કિરણભાઈ મકવાણા પણ આ ન્યાયની લડતમાં પરિવાર સાથે જોડાયા હતા. ન્યાયની માંગ સાથે પરિવારજનો અને માજી ધારાસભ્ય મૃતકનો મૃતદેહ લઈને કંપનીના ગેટ પાસે જ ધરણા પર બેસી ગયા હતા. કંપનીના સંચાલકો માજી ધારાસભ્ય કિરણ મકવાણા અને પરિવાર વચ્ચે થયેલી લાંબી મધ્યસ્થી અને ચર્ચાઓ બાદ કંપની સહાય આપવા સહમત થઈ હતી. મૃતક ઘનશ્યામ રાઠોડના પરિવારને 20 લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કંપની દ્વારા માંગણીઓ સ્વીકારવામાં આવતા અને આર્થિક મદદની ખાતરી મળતા પરિવારે ધરણા સમેટ્યા હતા અને શ્રમિકના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવી હતી. સામાજિક આગેવાનોની મધ્યસ્થિતિ શ્રમિક પરિવારને ન્યાય મળતા સમગ્ર પંથકમાં તેની ચર્ચા થઈ રહી છે. જંબુસરના કલક ગામે કૃષ્ણા સિરામિકમાં શ્રમિકના મોત મામલે 20 લાખનું વળતર મંજૂર. માજી ધારાસભ્ય કિરણ મકવાણાની હાજરીમાં પરિવારના ધરણા સફળ. કંપનીએ આપી સહાય.